નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ વાંસદા તાલુકાના મામલતદાર કચેરી ખાતે દેવ બિરસા સેનાના અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી તેમજ અરવિંદભાઈ વસાવા, ગણેશ પટેલ, ભરત પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, ગમનભાઈ, ઈશ્વરભાઈ કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત અધિકારીને ત્યાં સંબોધીને આદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી પૂર્વજોથી અમારા બાપ દાદાથી પ્રકૃતિને પૂજતા આવેલા છે. વાઘદેવ, નાગદેવ, ડુંગરદેવ, ખડીદેવ, નંદર્વદેવ, દિવાળીદેવ, હોળીદેવને પૂજતા આવેલા છે. એમાં કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી ખ્રિસ્તી ધર્મના પ્રચારકો, પાસ્ટરો દ્વારા કાલવરી મેથોડિસ્ટ ચર્ચ કે અન્ય કોઈ ખ્રિસ્તી પ્રચારક બહારથી આવીને અમારા આદિવાસી સમાજમાં નૂતન વર્ષ ઉજવણી અંતર્ગત સભાઓ યોજી અમારા ભોલાભાલા આદિવાસીઓને લોભ લાલચ, સામદંડની નીતિઓ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કાર્યક્રમ વાંસદા તાલુકાના મનપુર ગામ ખાતે કાલવરી મેથોડિસ્ટ ચર્ચ દ્વારા નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે આદિવાસી અને ખુલ્લેઆમ ધર્માંતરિત કરવાના હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ, વાંસદા. હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ. આજે અમે વાંસદામાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમે આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છીએ. અમે બાદેવ, વાઘદેવ, નંદર્વદેવ, માતમીવાદેવ, નાગદેવ, ખડીદેવ, અખાત્રીજ દેવ બધા પૂજવાવાળા આદિવાસી છે. પૂંજ મૂકીને ખાવાવાળા આદિવાસી છે. અમે અમારા બાપદાદાથી ચાલતી આવેલી રૂઢિ પરંપરા પ્રમાણે પૂજતા આવ્યા છે અને અમને આ અમારા જે પરંપરા સંસ્કૃતિ બચાવવાનો સંવિધાનમાં હક અધિકાર પણ છે. અમે દેવ બિરસા સેનાએ એટલું કહેવા માંગીએ છીએ કે અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી. જેને ભારત દેશમાં જેને જે ધર્મ ગમે તે પાડી શકે છે, એને છૂટ છે. પરંતુ તમે કલેક્ટર સાહેબના ચોપડે તમારો ધર્મ નોંધાવો, તમે સાચા ખ્રિસ્તી બનો અને ભગવાન ઈસુનો જે સિદ્ધાંત છે તેના પર તમે કામ કરો, અમને કોઈ વાંધો નથી. પરંતુ તમે સરકારી ચોપડે નોંધાવતા નથી અને ગામો ગામ આટલી મોટી સંખ્યામાં તમે ખ્રિસ્તીના કાર્યક્રમો કરો છો, તો શું તમે અમને આદિવાસીઓને ખ્રિસ્તીમાં ધર્માંતરિત કરવાનો પ્રયાસ કરો છો? તો અમે આ દેવ બિરસા સેના એને કડક ભાષામાં વખોડી કાઢીએ છીએ અને દેવ બિરસા સેના હંમેશા આદિવાસી સંસ્કૃતિ પરંપરા બચાવવા માટે એની પડખે ઊભી રહી છે. અને જે પણ આ પિયુષભાઈ પટેલ છે એ સાહેબનો પ્રદેશ મહામંત્રી આદિજાતિ મોરચા ગુજરાત રાજ્યના ખૂબ મોટો હોદ્દો છે. તો આપ સાહેબ શ્રીને પણ અમારી નમ્ર અરજી છે કે આપણે બધા આદિવાસી છે, આદિવાસીની સંસ્કૃતિ પરંપરા બચાવવા તમે પણ આગળ આવો અને જે પણ ખ્રિસ્તી ધર્મનો કાર્યક્રમ કરે છે એ લોકોને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં અમારી મદદ કરો અને તમારો હોદ્દો આદિવાસી સમાજના વિકાસ માટે, આદિવાસી સમાજના ઉદ્ધાર માટે તમારો હોદ્દોનો ઉપયોગ કરો એવી આપ સાહેબને દેવ બિરસા સેના થકી નમ્ર અરજી છે. જય આદિવાસી, જય બિરસા, ભારત માતા કી જય. રામ રામ. ચંપકભાઈ ચૌધરી, દેવ બિરસા સેના. હવે આજે અમે જે આવેદનપત્ર આપવા માટે આવેલા, આ જે કાર્યક્રમ થઈ ગયો છે ને આ જે આવેદનપત્ર જે અમે આપેલું છે એમાં અમારે એટલું જ કહેવું છે કે અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી. જે ધર્મ પાળતા હોય એ બધા પોતપોતાની રીતે પાડી જ શકે છે અને પાડવા માટે અમને કંઈ વાંધો પણ નથી. પણ તમે સાચા ખ્રિસ્તી બનો. હવે તમે ખ્રિસ્તી તરીકે સરકારી દફતરે એક વખત નોંધાવો, પછી કાર્યક્રમો કરો તો અમને કંઈ વાંધો નથી. એક રીતે જોવા જઈએ તો તમે સરકારી દફતરે ખ્રિસ્તી તરીકે કોઈ નોંધાયેલા નથી ને આ ખ્રિસ્તી કાર્યક્રમો કરો છો ને ભોળી આદિવાસી પ્રજાને તમે ખ્રિસ્તી બનાવવા માટે પ્રયાસ કરો છો, તો આ યોગ્ય નથી. તમે જે ધર્મો પાડવા માગતા એ સરકારી દફતરે ખ્રિસ્તી તરીકે નોંધાવીને પાડો તો કંઈ વાંધો નથી, અમારો વિરોધ પણ નથી. જય હિન્દ, જય ભારત.